નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે નૈઋત્યના ચોમાસા વિશેની વાત કરવાની છે। પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે કપાસના સારા બિયારણનો વિડીયો મૂકેલો હતો, એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવશો। દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે। હવે ખાસ કરીને નૈઋત્યના ચોમાસાની વાત કરું એ પહેલા એ પણ જણાવી દઉં કે આમ તો આપણે છેલ્લા થોડા દિવસથી માહિતી આપી રહ્યા છીએ। અત્યારે રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે ને, પણ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે। આપણે જે પ્રમાણે મે મહિનામાં જાહેરાત કરી હતી કે આગાહી કરી હતી કે ભાઈ જે જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે એમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, એ જ પ્રમાણે ગાજવીજ અને અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યા છે। હજુ પણ જોવા જઈએ તો 4 અથવા તો 5 જૂન સુધી આની તીવ્રતા છે આવી જ રહેશે અને એ પછીથી આપણે ધીમે ધીમે હળવું પડશે। એટલે જે ગઈકાલના વિડીયોમાં જણાવ્યું હતું એ મુજબના હજુ વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને પવન સાથે વરસાદથી જોવા મળશે। પણ હવે જે નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં ક્યારે, આમ જોવા જઈએ તો આપણે જે વાર્ષિક કાર્યક્રમમાં જણાવ્યું છે એમ ગુજરાતની અંદર 15 જૂન આસપાસ, પછીમાં 24 કે 36 કલાક આગળ પાછળ થાય, પણ 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય તેવી પૂરી શક્યતાઓ છે। અત્યારે જો ચોમાસાની વાત કરવા જઈએ તો હવામાન વિભાગ જ્યાં સુધી અમે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ આજે 2 જૂન 2026 અને સાંજના 4 વાગ્યા સુધીમાં, ત્યાં સુધી તો લગભગ કોઈ હવામાન વિભાગ તરફથી એવી પુષ્ટિ નથી થઈ કે કેરળની અંદર ચોમાસું પ્રવેશ કર્યું। પણ હું આપણા અનુભવ પ્રમાણે તમને જણાવું કે અત્યારે ચોમાસું છે એ ખૂબ સક્રિય રીતે આગળ વધી રહ્યું છે। આમ જોવા જઈએ તો ચોમાસાને કેરળની અંદર આવે અને એનો પ્રવેશ થાય એની સત્તાવાર જાહેરાત કરવાનો અધિકાર છે એ કેન્દ્રીય હવામાન વિભાગ પાસે છે। પણ અમારા અનુભવ પ્રમાણે હું જે વાત કરી રહ્યો છું એ મુજબ છેલ્લા 4-5 દિવસથી ચોમાસું છે કેરળમાં પણ સક્રિય છે, પણ એમની સત્તાવાર જાહેરાત નથી થઈ। એની પાછળનું એક જ કારણ છે કે ત્યાં પવનની ઝડપ કેરળના દરિયાકાંઠે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હોવી જોઈએ તો જ ચોમાસાના પ્રવેશની જાહેરાત થઈ શકે। એ પવનની ઝડપ છે અત્યારે ત્યાં ઓછી છે, જેને કારણે આ જાહેરાત નથી થઈ। નહીતર તો ત્યાં કેરળમાં વરસાદ પણ સારો એવો પડી ચૂક્યો છે। OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન, OLR છે એ પણ ડાઉન થઈ ચૂક્યો છે। મોટાભાગના જે પેરામીટરો છે, જે ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થઈ ચૂક્યા છે, માત્ર પવનની ઝડપ ઓછી હોવાને કારણે ત્યાં ચોમાસાની જાહેરાત નથી થઈ। જોકે એ જાહેરાત 2 દિવસ કે 5 દિવસ વહેલી કે મોડી થાય એનાથી ગુજરાતના ચોમાસા ઉપર કોઈ ફરક પડવાનો નથી। અત્યારે ચોમાસું છે મજબૂત રીતે આગળ પણ ચાલી રહ્યું છે। એમાં પણ જે 2 પાંખ હોય છે, દર વર્ષે અરબ સાગર કરતા બંગાળની ખાડીની અંદર ચોમાસું આગળ નીકળી જતું હોય છે। આ વર્ષે બંગાળની ખાડી કરતા અરબ સાગરની અંદર ચોમાસું આગળ નીકળી રહ્યું છે। એટલે જે બંગાળની ખાડી છે એમાં પણ ચોમાસું સક્રિય છે, પણ અત્યારે અરબ સાગરની અંદર કેરળથી થોડાક ઊંચા ભાગમાં એટલે કે કેરળથી જે પશ્ચિમ દિશાના દરિયાકાંઠો છે એમાં ઉત્તર તરફ ઘણું બધું ચોમાસું નીકળી ગયું છે। લક્ષદ્વીપ ટાપુની લગોલગ ચોમાસું એની આસપાસ પહોંચ્યું આવું ચોક્કસથી કહી શકાય। એટલે અરબ સાગર છે એ ખૂબ અત્યારે ફેવરેબલ છે અને જો અત્યારે અરબ સાગર છે આ જ રીતે અરબ સાગર છે ચોમાસા દરમિયાન સક્રિય રહ્યો એટલે ગુજરાતના ચોમાસામાં કાંઈ નબળું બિલકુલ નથી રહેવાનું। આમ પણ આપણું એક અનુમાન છે કે આ વર્ષે બંગાળની ખાડી કરતા અરબ સાગર છે વધારે સક્રિય રહેશે અને એના કારણે જ આપણે ચોમાસું છે એ સારું થવાનું છે। પણ અત્યારે ચોમાસું છે એ મજબૂત છે, આગળ વધી રહ્યું છે અને ગુજરાતની અંદર એના નિયત સમયે આવી જશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એટલે આ ચોમાસું છે એ અત્યારે ભલે કેરળની અંદર જાહેરાત કદાચ 1-2 દિવસ કે 5 દિવસ મોડી થાય એનાથી આપણા ચોમાસાનો કોઈ ફરક પડતો નથી। આપણું ચોમાસું છે એ નિયત સમયે ગુજરાતમાં પ્રવેશ કરે એટલે કે 15 જૂન આસપાસ પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે। ને અત્યારે પૂર્વ કરતા પશ્ચિમ પાંખ એટલે કે બંગાળની ખાડી કરતા અરબ સાગરની અંદર ચોમાસું થોડુંક મજબૂત અને ઝડપથી આગળ વધી રહ્યું છે એવું એક અમારું વ્યક્તિગત પ્રિડિક્શનની અંદર જોવા મળ્યું છે, જેની માહિતી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। પણ શરૂઆતમાં જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે કપાસના સારા બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે। અત્યારે વિડીયોની અંદર એટલું જ। વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।